નમસ્કાર. સીસી પ્રિલિમની તૈયારી ચાલી રહી છે તો બસ એકદમ સાચી જગ્યાએ આવી ગયા છો. ચાલો સાથે મળીને આ પરીક્ષાના અભ્યાસક્રમની જે ગૂંચવણો છે ને એને ઉકેલીએ અને બધું એકદમ સરળ બનાવી દઈએ. ચાલો તો શરૂ કરીએ. ઘણા ઉમેદવારો માટે આ સિલેબસ એક મોટા પહાડ જેવો લાગે છે. રીઝનિંગ, ગણિત, જનરલ નોલેજ, ગુજરાતી, અંગ્રેજી આટલું બધું જોઈને મનમાં સવાલ થાય જ કે ભાઈ શરૂઆત કરવી ક્યાંથી, કયા વિષયને કેટલો સમય આપવો, અને આ જ કન્ફ્યુઝન તૈયારીમાં સૌથી મોટો અવરોધ બની જાય છે. પણ ચિંતા કરવાની કોઈ જ જરૂર નથી. આ કંઈ રોકેટ સાયન્સ નથી. આવનારી 5 જ મિનિટમાં આપણે આખા અભ્યાસક્રમનું એવું સ્પષ્ટ ચિત્ર જોઈશું કે બધી જ ગૂંચવણ દૂર થઈ જશે અને તૈયારી માટે એક પાક્કો રસ્તો મળી જશે. તો ચાલો ફટાફટ જોઈ લઈએ કે આજે આપણે શું શું સમજવાના છીએ. સૌથી પહેલાં પરીક્ષાની સંપૂર્ણ રૂપરેખા એટલે કે એની બ્લુપ્રિન્ટ. પછી સૌથી વધુ માર્ક્સવાળો વિભાગ કયો છે એ જોઈશું. એ પછી ગણિત અને સામાન્ય જ્ઞાનની વાત કરીશું. ત્યાર પછી ભાષાની કસોટીઓ અને છેલ્લે આ બધાના આધારે એક જીતવાની સ્ટ્રેટેજી બનાવીશું. કોઈ પણ લડાઈ જીતવી હોય ને તો પહેલાં મેદાનને સમજવું પડે. બસ એ જ રીતે સીસી પ્રિલિમમાં સફળ થવા માટે ચાલો સૌથી પહેલાં એના આખા માળખાને, એની બ્લુપ્રિન્ટને બરાબર સમજી લઈએ. જરા આ ચાર્ટ પર નજર નાખો. આ ખાલી આંકડા નથી, આ તો સફળતાનો આખો નકશો છે. જો સીધા 60 માર્ક્સ એટલે કે 40% ભાર તો ખાલી રીઝનિંગનો જ છે. આનાથી સ્પષ્ટ થઈ જાય છે કે પરીક્ષા આપણી તર્ક શક્તિને સૌથી વધુ મહત્વ આપે છે. એના પછી 30 માર્ક્સ સાથે ગણિત અને સામાન્ય જ્ઞાન આવે છે અને છેલ્લે 15 માર્ક્સ સાથે ભાષાઓ. બસ આ વિભાજન જ આપણી તૈયારીની દિશા નક્કી કરશે. તો જેમ આપણે જોયું, એક વિષય એવો છે જે આખી ગેમ બદલી શકે છે. ચાલો હવે એ વિભાગમાં થોડા ઊંડા ઉતરીએ જે આપણને મેરિટ લિસ્ટમાં સીધા ઉપર લઈ જઈ શકે છે. હા, સાચું સાંભળ્યું. પૂરા 60 માર્ક્સ. આ કોઈ મજાકની વાત નથી. તાર્કિક ક્ષમતા એટલે કે રીઝનિંગ આ પરીક્ષાનું હૃદય છે. એમ સમજો કે જેણે આ વિભાગ પર પકડ જમાવી લીધી એણે અડધી બાજી તો એમ જ જીતી લીધી. આ જ છે સફળતાની ચાવી. હવે આમાં આવે શું? તો જુઓ, કોડિંગ ડીકોડિંગ જેવા સવાલો આવશે જે આપણી પેટર્ન ઓળખવાની આવડતને ચકાસશે. લોહીના સંબંધો પરના પ્રશ્નો આપણી વિચારવાની રીતને પડકારશે. અને હા, ડેટા ઇન્ટરપ્રિટેશનથી વાસ્તવિક દુનિયાની સમસ્યાઓનું વિશ્લેષણ કરવાનો મોકો મળશે. આ બધા પ્રશ્નો નથી, પણ એક પ્રકારની માનસિક કસરત છે અને પ્રેક્ટિસથી જ આમાં માસ્ટરી આવશે. જો રીઝનિંગ આ પરીક્ષાનું મગજ છે તો ગણિત અને સામાન્ય જ્ઞાન એના બે મજબૂત પગ છે જેના પર સફળતાની આખી ઇમારત ઊભી રહેશે. આ બંને વિષયોનું મહત્વ એકસરખું છે અને એ પાયાને મજબૂત કરવાનું કામ કરે છે. અહીં જો બધું સ્પષ્ટ છે. એક બાજુ ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ, બીજી બાજુ જનરલ અવેરનેસ. બંનેના 30 માર્ક્સ. મતલબ કે તૈયારીમાં એકદમ પરફેક્ટ બેલેન્સ રાખવું પડશે. એકને છોડીને બીજામાં આગળ વધવાનો પ્રયત્ન અહીં બિલકુલ કામ નહીં આવે. ગણિતની વાત કરીએ તો એમાં ટકાવારી, નફોખોટ અને સમય અંતર જેવા આપણા જાણીતા જ વિષયો છે. અને સૌથી સારી વાત શું છે ખબર છે? આ બધા પ્રશ્નો ધોરણ 10ના લેવલના જ હશે. એનો મતલબ કે બસ શાળાના જૂના કન્સેપ્ટ ફરીથી પાકા કરી લેવાના છે. તમારી જૂની પાઠ્યપુસ્તકો જ અહીં સૌથી સારા મિત્ર સાબિત થશે. હવે વારો છે જનરલ અવેરનેસનો. આ 30 માર્ક્સ એ ચકાશે કે આપણી આસપાસ શું ચાલી રહ્યું છે એની આપણને કેટલી ખબર છે. આમાં તાજેતરના બનાવો એટલે કે કરંટ અફેર્સ, ગુજરાતનો ઇતિહાસ, ભૂગોળ અને બંધારણ જેવા વિષયો આવશે. આના માટે રોજ ન્યૂઝપેપર વાંચવાની અને કરંટ અફેર્સ પર નજર રાખવાની ટેવ પાળવી જ પડશે. ઘણીવાર એવું બને છે કે ઉમેદવારો ગણિત અને રીઝનિંગમાં એટલા ખોવાઈ જાય છે કે ભાષાના વિષયો પર ધ્યાન જ નથી આપતા. પણ સાચું કહું તો આ જે વિભાગ છે જે હજારો ઉમેદવારોની ભીડમાં આપણને આગળ લાવી શકે છે. ચાલો જોઈએ કેવી રીતે. અંગ્રેજીના 15 માર્ક્સ અને ગુજરાતીના પણ 15. ભલે આ આંકડા નાના લાગે, પણ એક વાત યાદ રાખજો, મેરિટ લિસ્ટમાં તો અડધો માર્ક પણ નિર્ણાયક હોય છે. આ 30 માર્ક્સ જ કદાચ સફળતા અને નિષ્ફળતા વચ્ચેનું અંતર બની શકે છે. અંગ્રેજીમાં મેઇન ફોકસ વ્યાકરણના પાયાના નિયમો પર છે. ટેન્સીસ, આર્ટિકલ્સ, પ્રેપોઝિશન્સ આ બધું પાકું કરવું પડશે.
અને શબ્દભંડોળ માટે એક નાની ટીપ આપું. રોજ ખાલી 5 નવા સમાનાર્થી વિરુદ્ધાર્થી શબ્દો શીખવાનો નિયમ બનાવી લો. આ નાનકડી આદત લાંબા ગાળે બહુ મોટો ફાયદો કરાવશે. અને હવે આપણી માતૃભાષા ગુજરાતી. આ વિભાગ આપણી ભાષાની સુંદરતા અને સમૃદ્ધિ બતાવે છે. રૂઢિપ્રયોગો અને કહેવતો તો આપણા લોહીમાં છે. સમાસ, અલંકાર, છંદ આ બધું આપણી ભાષાને ઊંડાણ આપે છે. આમાં સારા માર્ક્સ લાવવા માટે ખાલી વ્યાકરણ નહીં પણ ગુજરાતી સાહિત્યમાં પણ થોડો રસ કેળવો પડશે. સારું, તો આપણે આખા અભ્યાસક્રમનું એક રીતે પોસ્ટમોર્ટમ કરી લીધું છે. હવે આ બધી માહિતીને ભેગી કરીને એક એવી નક્કર વ્યૂહરચના બનાવીએ જે ફક્ત પરીક્ષા પાસ કરવામાં જ નહીં પણ ટોપ રેન્ક મેળવવામાં પણ મદદ કરે. તો આ રહ્યું આપણું 3 સ્ટેપનું મિશન CCE પ્લાન. સ્ટેપ 1 કિંગમેકર પર રાજ કરો, એટલે કે 60 માર્ક્સના રીઝનિંગ વિભાગ પર એવી પકડ જમાવો કે એક પણ માર્ક છૂટે નહીં. સ્ટેપ 2 પાયો મજબૂત બનાવો. ગણિત અને સામાન્ય જ્ઞાનના બેઝિક્સને એકદમ પાકા કરી લો. અને છેલ્લું સ્ટેપ 3 સુરક્ષા કવચ. ભાષાના 30 માર્ક્સને અવગણવાને બદલે એને આપણી તાકાત બનાવો, જે આપણને બીજાઓથી આગળ રાખશે. આ રોડમેપ એકદમ ક્લિયર છે. બસ હવે એના પર ચાલવાનું છે. તો હવે શું ભણવું એ તો એકદમ સ્પષ્ટ થઈ ગયું છે. રસ્તો પણ સામે જ છે. પણ સૌથી મોટો સવાલ એ છે કે આ જ્ઞાનને અમલમાં ક્યારે મુકાશે? તૈયારીની શરૂઆત ક્યારથી થશે? આજથી જ.